नमस्कार, गोल्ड सिटी न्यूज में आप सभी का हार्दिक स्वागत है। वापी में एक ही साल में 22 करोड़ रुपए की लागत से बने वापी शामलाजी राष्ट्रीय राजमार्ग पर नारियल का पेड़ और कंकु गुलाल के साथ गड्ढे में लगाया पेड़ की टहनी। प्रशासन के खिलाफ अनोखा विरोध प्रदर्शन। वापी शामलाजी राष्ट्रीय 56 सड़क के गड्ढों में जहां अक्सर लोग दुर्घटना का शिकार होते हैं, वहां गड्ढों में पेड़ की टहनी लगाकर और गड्ढों की पूजा कर प्रशासनिक व्यवस्था का विरोध किया गया। वापी शामलाजी नेशनल 56 सड़क पिछले साल 22.5 करोड़ की लागत से करवड़ से खानपुर तक बनाई गई थी, जब कार्यकारी अभियंता ने बताया कि इस सड़क पर भ्रष्टाचार किया गया है। सरकार सड़क के लिए अनुदान आवंटित करती है, लेकिन ऐसे भ्रष्ट ठेकेदार और कुछ अधिकारी लापरवाही के कारण कई निर्दोष लोग दुर्घटना का शिकार हो रहे हैं। पिछली सामान्य बैठक में भी इस मामले की शिकायत की गई थी, लेकिन गड्ढों की समुचित सफाई नहीं कराए जाने के कारण बीती रात भी इस गड्ढे में 2 लोग दुर्घटना का शिकार हो गए। अगर इन गड्ढों का उचित समाधान नहीं किया गया तो आज हमने गड्ढों की पूजा कर व्यवस्था के खिलाफ विरोध जताया है। अगले दिन सड़क पर आवाजाही बंद कर देंगे। जहां असुरा ग्राम पंचायत सदस्य श्री नरेश पटेल, सदस्य श्री राहुल भाई, कानू भाई, आदिवासी समाज के नेता अनिल पटेल, हेमंत पटेल, मनीष पटेल, सचिन पटेल, नीरव पटेल, सुनील भाई, सावर भाई ने सहयोग किया। धन्यवाद। वापी थी शामलाजी नेशनल 56 જે આસુરા વાવ બિરસા મુંડા સર્કલથી ખાનપુર સુધીનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે। તેના ખાડામાં પૂજન કરી અને તંત્રનો વિરોધ કર્યો છે। આજે ફક્ત ખાડાની પૂજન જ કરી છે, પરંતુ આવનાર દિવસમાં જો આ ખાડાનું યોગ્ય મરામત ન કરવામાં આવી તો રસ્તા રોકો આંદોલન પણ કરીશું, કારણ કે ગઈ વખતેની સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગયા વર્ષે 22.5 કરોડનો રોડ કરવડથી ખાનપુર સુધીનો બનાવવામાં આવેલો અને ત્યારે પણ અમે લેખિતમાં ફરિયાદ કરેલી કે રસ્તાનું કામ બોગસ થયું છે। ત્યારે પણ ફક્ત ને ફક્ત વહીવટી તંત્ર દ્વારા ભીનું સંકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ વખતે પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ચોમાસા પહેલાં દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કેટલા લોકો અકસ્માતના ભોગ બન્યા છે। ગઈકાલ સાંજેની વાત કરીએ તો આ જ ખાડામાં 3 વ્યક્તિઓ પડ્યા, આજે સવારે બી 1 વ્યક્તિ પડ્યો। એટલે ફક્ત આજે અમે તંત્રને ચેતવણી આપી રહ્યા છે કે તાત્કાલિક યોગ્ય ખાડાનું નિરાકરણ કરો, નહીં તો આવનાર સમયમાં રસ્તા રોકો આંદોલન કરીશું। તંત્ર અહીંયા સ્થાનિકોને કેવું છે કે ખાડાનું પુરાણ તો કરવામાં આવી રહ્યું છે, પણ ખાડાનું જે પુરાણ કરવામાં આવે છે એમાં ફક્ત ગરાવર કે જીએસટી નાખી દેવામાં આવે છે, તો ખાડા તો કોણ નાશે? ફક્ત ને ફક્ત લોલીપોપ આપવાની વાત કરે છે। કેટલાક લોકો, ગરીબ લોકો, નિર્દોષ મોટરસાઇકલવાળા અકસ્માતનો ભોગ બન્યા છે, જે નીચી ગાડીઓ લઈને જાય છે, એના નીચેના ચેમ્બરો બી તૂટતા અમે જોયા છે, જેથી અમે વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક યોગ્ય નિરાકરણ કરે।